રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં હવે એફઆરસીએ વધારો કર્યો છે। સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીમાં 8 થી 12% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। સરકારી કોટામાં 8.30 થી 11.20 લાખ ફી જાહેર કરવામાં આવી। મેનેજમેન્ટ કોટામાં 18.27 થી 25.53 લાખ ફી જાહેર કરવામાં આવી। એફઆરસીએ 2 વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો છે, જ્યારે અમદાવાદની મનપાની નમો મેડિકલ કોલેજમાં ફી સૌથી વધારે છે। નમો મેડિકલ કોલેજમાં 1 વર્ષની ફીમાં 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે। નમો મેડિકલ કોલેજમાં ફી 23 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે, જ્યારે એનએચએલ મેડિકલ કોલેજમાં 2.75 લાખના વધારા સાથે કુલ ફી 25.63 લાખ રૂપિયા છે। પારુલ મેડિકલ કોલેજમાં 1.40 લાખના વધારા સાથે ફી 20.90 લાખ રૂપિયા છે, જ્યારે કરમસદ મેડિકલ કોલેજમાં 2.93 લાખના વધારા સાથે ફી 22.30 લાખ છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે। નરેન્દ્ર, જે પ્રકારે ફીમાં વધારો કરવામાં આવ્યો છે, લગભગ કોઈ પણ એવી કોલેજ નથી જેની ફી 20 લાખથી ઓછી હોય। આ ફી વધારો શું ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે? શું વધુ વિગતો મળી રહી છે? જી, ગત વર્ષે પણ રાજ્ય સરકારે જીમર્સ કોલેજો જે છે એ લગભગ 15 થી 20 જેટલી કોલેજો છે એમાં એની ફીમાં વધારો કર્યો હતો। ત્યારે પણ આ જ પ્રકારની 1.5 લાખથી લઈને 2 થી 3 લાખ જેટલી ફીમાં વધારો કર્યો હતો। અને આ વખતે હવે મેડિકલ જે 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। લગભગ 8% થી લઈને 12% સુધીનો આગામી 2 વર્ષ સુધી, એટલે કે ફરીથી 2 વર્ષ બાદ પણ આ કોલેજોને આગામી સમયમાં ફી વધારો મળતો જોવા મળશે। આમ પણ વિપક્ષ દ્વારા વારંવાર એ આક્ષેપો કરવામાં આવી રહ્યા હોય છે કે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ જે છે એ ખૂબ મોંઘું કરવામાં આવી રહ્યું છે। એના જ કારણે ડોક્ટર દ્વારા જે પ્રકારે બનાવો બનતા હોય છે કે ખૂબ વધારે ફી વસૂલવામાં આવતી હોય છે, એના પાછળનું મૂળ કારણ જે છે એ કોંગ્રેસ દ્વારા આ જણાવવામાં આવ્યું છે। જે મહત્વની કોલેજો છે, કારણ કે ચાહે અમદાવાદ મહાનગરપાલિકાની નમો મેડિકલ કોલેજ હોય તો એની ફીમાં 2.76 લાખનો વધારો, એનએચએલ, પારુલ, કરમસદ મેડિકલ કોલેજ, સુરત મેડિકલ કોલેજ સહિતની તમામ જે મહત્વની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની મેનેજમેન્ટ કોટામાં લગભગ 1.5 થી 2.5 લાખથી લઈને 3 લાખ સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે। અને એફઆરસી સમક્ષ આ તમામ મેડિકલ કોલેજો દ્વારા પોતાની બાબતો અથવા તો રજૂઆત કરવામાં આવી હતી કે કયા કારણો છે કે જેના કારણે તેઓ ફી વધારો કરવા માંગે છે। એમાં પણ એક જે કારણ છે એ ગત વર્ષે જે જીમર્સ મેડિકલ કોલેજ છે એને ફી વધારો આપવામાં આવ્યો હતો, ત્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પણ ફી વધારો આપવામાં આવે એ પ્રકારની રજૂઆત હતી। આખરે મેડિકલ એફઆરસીએ આ રજૂઆતોને સ્વીકાર કર્યો છે અને તમામ કોલેજોને 12% સુધીનો વધારો મંજૂર કર્યો છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ।